કલોલ સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ દ્વારા પીએસએમ હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ સંચાલિત વર્ધમાન નગર ખાતે સિટી સેન્ટરનો શુભારંભ કરાયો. કલોલ શહેરમાં આવેલ પીએસએમ હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજના સંચાલક સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પૂજાજી ઠાકોર અને ડોક્ટર અતુલભાઈ પટેલ પૂર્વ ચીન એપીએમસીના હસ્તે સિટી સેન્ટરનો શુભારંભ કરાવ્યો. આ સિટી સેન્ટરમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા વિના મૂલ્યાંકન સેવાઓ પૂરી પડાશે. આ સિટી સેન્ટરમાં ફિઝિશિયન, સર્જન, ગાયનેકોલોજી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક્સ, આંખના રોગો, નાક, કાન, ગળા તેમજ સ્કિન, પોલિસ્ટિક હેલ્થ સેવાઓ જેવી કે આયુર્વેદિક, હોમિયોપેથી, નિદાન, મનોચિકિત્સકની સાથે અન્ય ફાર્મસી, લેબોરેટરી, હેલ્થ ચેકઅપ અને પ્રધાનમંત્રી પીએમ જય યોજના હેઠળ તમામ સેવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. મારું નામ ડૉક્ટર નિધિ છે અને હું પીએસએમ હોસ્પિટલમાં એઝ એ ડીએમએસ કામ કરી રહી છું. આજ રોજ 11 માર્ચના રોજે અમે પીએસએમ હોસ્પિટલ દ્વારા અને સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ દ્વારા પીએસએમ સિટી સેન્ટર સ્ટાર્ટ કર્યું છે. આજે શરૂઆત કરી છે. અહીં અમે મેડિકલ સુવિધાઓ દર્દીને સિટીમાં કલોલના દર્દીઓને મળી રહે એ માટે સિટી સેન્ટર સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. અહીંયા આપણે દર્દીઓને ફ્રીમાં ચિકિત્સા મળશે અને તપાસ કરવામાં આવશે, જેમ કે મેડિસિન, ઓર્થોપેડિક, સર્જરી, ગાયનેકોલોજી, પીડિયાટ્રિક, બાળકોના રોગો, એ બધી સેવાઓ અહીંયા સવારે અને સાંજે આપવામાં આવશે અને પીએમજેવાય અંતર્ગત બધી સુવિધાઓ ફ્રી રહેશે. એ ઉપરાંત અહીંયા આપણે બ્લડના ટેસ્ટ, યુરિનના રિપોર્ટ્સ, ઇસીજી, આ બધી સુવિધાઓ પ્લસ ફાર્મસી અને દવાઓ પણ પીએમજેવાય સર્વિસ અંતર્ગત ફ્રીમાં રહેશે. આજે કલોલમાં પીએસએમ હોસ્પિટલ જે સ્વામિનારાયણ સંપ્રદાયની છે અને એમાં સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી આજે એમણે એક ઉમદા કાર્ય કર્યું છે. જો કલોલના મધ્ય વિસ્તારમાં આવેલ સરદારબાગની નજીક ડૉક્ટર અતુલભાઈ જે પૂર્વ ધારાસભ્ય હતા, એમની હોસ્પિટલનું જે બિલ્ડિંગ છે એમાં પીએસએમ હોસ્પિટલનો વધારાનો એક વિભાગ ચાલુ કર્યો છે. એમાં આપ સાહેબનું શું કહેવું છે? હું પીએસએમ હોસ્પિટલ તથા સ્વામિનારાયણ મેડિકલ કોલેજમાં ડીન તરીકે ડૉક્ટર અશ્વિન સંઘવી કામ કરી રહ્યો છું. અમારા નવા કેમ્પસમાં 30 વર્ષથી સંકુલ ચાલુ જ છે અને વધારામાં અત્યારે મેડિકલ કોલેજ અને ઓપીડી પીએસએમ હોસ્પિટલ તો સરસ ચાલે છે, પરંતુ ગામના લોકોને, કલોલના લોકોને સિટીમાં લાભ મળે એટલા માટે એક નવો વિચાર આવ્યો કે સિટીમાં પણ એક સેન્ટર હોય તો કેટલું સારું, અને એના માટે આજે આપણે સિટી સેન્ટરનું ઉદ્ઘાટન કરેલ છે. સ્વામીજીનો આશય એટલો જ છે કે ગામના દર્દીઓને સહેલાઈથી મેડિકલ સર્વિસ મળી રહે. એના માટે આજે 5 કન્સલ્ટન્ટથી શરૂઆત કરી છે. અહીંયા આગળ લેબોરેટરી, લેબ કલેક્શન પણ લેવામાં આવશે. સવારે 9 થી સાંજના 5 સુધી કામ કરવામાં આવશે અને જરૂરી દર્દીઓને અહીંથી ત્યાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવાની પણ સગવડ રાખેલ છે. લેબોરેટરી બધી સગવડ અહીંયા હશે. જે કોઈ કલેક્શન થશે એના રિપોર્ટ પણ ટાઈમસર મળી જશે અને પીએમજેવાય વાળાને ટોટલ ફ્રી છે. ત્યાં આગળ દાખલ દર્દીની સેવા પણ ફ્રી છે, ઓપીડી પણ સેવા ફ્રી છે. અહીંયા પણ કોઈ ચાર્જ લેવાના નથી. આ એક ઉમદા કાર્ય છે. આશય છે કલોલના લોકલ ગામના વ્યક્તિઓને, દર્દીઓને વધુ સારો લાભ મળે. ઇવન તમને એવું લાગે કે મારે લેબોરેટરી, હેલ્થ ચેકઅપ માટે કરાવી છે તો પણ અહીંયા આવજો. બ્લડ સેમ્પલ કલેક્શન થઈ જશે અને એના મુજબ તમને પણ સંતોષ વધારાનો થશે. આ સેવાનો જેટલો વધારે લાભ લેશો એટલો અમને આનંદ થશે. આશય છે સ્વામિનારાયણ ગુરુકુલનો વધુમાં વધુ દર્દીઓને સેવા કરવી અને નજીવી કિંમતે અથવા ફ્રી ઓફ ચાર્જ, જેનો તમારા સહકારથી વધારે લાભ મળશે, એ જ અભ્યર્થના.